ઓય કેમ આયા તને ના નથી પાડી કે વાડીમાં પગ નહીં મૂકતો એમ? હે કેટલી વાર તને ના પાડી? હે કઈ નહીં આવવાનું તો શું કામ ગુડાશો? પણ કાળુભાઈ હું તો આ ખેતરનું બધું કામકાજ કરું છું. હા તે કામકાજ કરતો તો હું થઈ ગયું? હું થઈ ગયું? તને ના નથી પાડી કે આ વાડીમાં પગ નહીં મૂકવાનો એટલે નહીં મૂકવાનો? જો તમને જે પણ કઈ તકલીફ છે એ તો સરલાબાથી છે ને, તો એને જઈને વાત કરો ને. આ મને રોકવાથી શું થાય? હું તો આ ખેતરનો હાથી છું. મારે તો રોજ અહીંયા આવીને કામ કરવાનું હોય, અને જો કામ ન કરું ને તો મને મજૂરી ન મળે. એટલે એ તને કઈ ખબર પડે? આ છે ને કઈક વસ્તુ મેળવવી હોય ને તો ઓલું કહેવાય ને કે હરપનું મોઢું દબાવવું પડે, એની પૂંછડી દબાવે ફાયદો ન થાય. હા એટલે તું છે ને આ ખેતરનો છે ને હરપ છું. એટલે તને ના પાડું છું કે આ ખેતરમાં પગ નહીં મૂકતો બીજી વાર. ખેતરમાં પગ નહીં મૂકું તો મને મજૂરી કોણ રાખશે? મને મજૂરી ક્યાંથી મળશે? હવે એ બધું મારે થોડું જોવાનું હોય? હે હા તારો ઠેકો લઈને બેઠો હું, એ બધું તારે જોવાનું, એ બધું મારે નહીં જોવાનું. મેં તને જેટલું કીધું ને એટલું થવું જ જોઈએ. પછી છે ને મારું કયું ન થાય ને તો આ કાળું છે ને એનો મગજ છે ને જલ્દી કાળ બની જાય. તને ખબર છે ને? કાળુભાઈ તમારા મગજને કાળ ન કરો. તમે મારી વાત સમજો. મારે મારું ઘર હલાવવાનું હોય, અને ઘરે લાવવા માટે મારે ગમે ત્યાં મજૂરી કરવી પડે. હા તો કરીને બીજે તને કોણ ના પાડે છે? હે મેં ના પાડી બીજે મજૂરી કરવાની? ગામમાં ઘણા ખેતર છે, ત્યાં વયો જા. પણ આ ખેતરમાં છે ને બીજી વાર ધક્કો નહીં ખાતો. કાળુભાઈ છેલ્લા 10 વર્ષથી આ ખેતરમાં કામ કરું છું. હવે હાથી તરીકે આ ખેતરને મેં 10 વર્ષથી મારું ખેતર માની લીધું છે. આ ખેતરમાં જે ઉપજ થાય ને એ આયાથી મહેનત કરીને. હે હા 10 વર્ષથી મજૂરી કરે છે અને ખેતર મારું માની લીધું એટલે આ ખેતર તારા બાપનું છે? હે આ તારા બાપનું થઈ ગયું ખેતર? જો આ જમીન છે ને એની હાટે હું જંગ છેડ્યો છું. આ જમીન હાટું હું જંગે છેડ્યો છું, અને આને છે ને ઘરની માનવાની કોશિશ નહીં કરતો. અગર મારો મગજ ફાટી જાય ને તો ક્યાંય નો નહીં રે પાછો. ખેતર મારા બાપાનું હોત ને તો તમારું મેં સાંભળ્યું પણ ન હોત. અને આ ખેતરની જે ઉપજ છે ને એમાંથી જ મારું ઘર હાલે છે. એટલે મારા માટે આ પેલા છે. એટલે હે તને એક વાત મગજમાં નથી બેહતી? આ તને એક વાર કીધું ને કે આ જમીન હામું નથી જોવાનું, તો હું આનું લઈને બેઠો છો કે આમાંથી મારું ઘર હાલે છે? આ ગામમાં બીજા ખેતર નથી? આવ્યો તને મજૂરીએ? કાળુભાઈ આ જમીનની દુશ્મની તમારી છે, એમાં મને હું કામ વચ્ચે પીછો છો? કારણ કે તું આ ખેતરમાં કામ કરીશો એટલે. જ્યાં સુધી તું અહીંયા છો ને આ ત્યાં સુધી મારું કામ થાય એમ નથી. એટલે તું અહીંથી જા ને એટલે મારે છે ને માર્ગ મોકળો થઈ જાય. આ એટલે તારી ઉપર દબાણ કરવું પડે છે. આ તમારા કામમાં મારા ઘરનો ચૂલો પણ બંધ કરી દેવાનો ને? હે ભાઈ આ તારા ચૂલાને ક્યાં હળગાવો ને કેમ હળગાવો ને હું કામ હળગાવો ને હળગાવો કે નહીં હળગાવો એ બધું તારે જોવાનું છે. તારા ઘરનો વહીવટ મારે નથી કરવાનો, મારે ખાલી મારો એકલાનો વહીવટ કરવાનો છે. અને આ લીલી સમ જમીનનો વહીવટ કરવાનો છે. એટલે તને કીધું છે ને એટલે તોરે કરવાનું. આ ખેતરમાં બીજી વાર પગ નહીં મૂકતો, નકર છે ને જીવથી જા, યાદ રાખજે. સારું કાળુભાઈ, તમે કીધું કે હું આ ખેતર માટે હરપ છું અને હરપનું મોઢું દબાવવું પડે, તો હું એમ કહું છું કે તમે એવું પણ કરી શકો ને કે મને ક્યાંક બીજે મજૂરી રાખી દો. એટલે હા તું મને સલાહ આપે છો કે મને બીજા ખેતરમાં રાખી દો? આ તને બીજા ખેતરમાં રાખીને પછી મારે શું કરવાનું? તારો વહીવટ કરવાનો. આમ જો મારે છે ને જમીન જોઈએ છે, અને આ જમીનનો વહીવટ છે ને મારે કરવાનો છે. એટલે તું છે ને તારું ગમે ના ગોતી લે, બીજી વાર આ ખેતરમાં પગ નહીં મૂકતો. જુઓ આ જમીન કોણ સંભાળશે? આ ખેતર કોણ ખેડશે? આ એની જે ઉપજ છે એ કોણ કેટલી લાવશે? એ તમે ને હું નક્કી કરી એની કરતા હાલો ને સરલા બાપા જઈ નક્કી કરી લઈ કે કાલથી આ ખેતર તમે સંભાળશો કે હું સંભાળશું. તમારે મૂળ વાત તો એ છે ને કે આ ખેતર જે હું વાવું છું એની જગ્યાએ તમારે બધું સંભાળવું છે. આ ખેતર મારે વાવવાનું નથી, આ જમીન છે ને એ મારે જોઈ છે. અને તું શું કહેશો સરલા બાપા હે હાલો એમ? આ સરલા બાનો વહીવટ કરવા જવાનો છે એમ?
જો મારી વાત સાંભળ, સરલાય રે હું બધું ફોડી લે. મેં તને જેટલું કીધું છે ને તારે એટલું કરવાનું છે, વધારાનું નથી કરવાનું. અને આ છે ને સલાહ સૂચન બધા તારી પાસે રહે. તને કીધું છે ને એટલું જ તારે કરવાનું છે. આજ પછી આ જમીનમાં હવે પગ મૂક્યો ને તો આ ટાટિયા ભાંગી નાખી, યાદ રાખજે. સમજી ગયો? હવે હા હું જોઈને ઉભો છો, હું નીકળ ને. આમ મારો બેટો મને સલાહ સૂચન દેવા આવ્યો. લે જમીન જમીન ભાઈ, જમીન પાડાના કાન જેવી છે, જાવા થોડી દેવા હે. હે બાજરી ઊભી ભાઈ. શું થયું છે? હા, આમ ઉદાસ કેમ છો? શું કરું? આ રોજની મગજમારી કઈ ખૂટતી જ નથી. આ જીવનમાં એક વસ્તુ સારી મળે ને તો બીજી 12 વસ્તુ એવી મળે ને કે એમાંથી આપણે ઉષા જ ન આવી. આ હારી આવેલી એક વસ્તુ પણ હરખી આપણે એને હાંસવી નથી શકતા. સાચી વાત છે. હા, તારી ઉદાસી જોઈને તો એવું લાગે છે કે ઓલા કાળું. હા, એ વાડીએ શું કરવા આવ્યા હતા? એને શું કામ હતું વાડીએ? મને ધમકી આપવા આવ્યો હતો. ધમકી? હા, મને કહેતા હતા કે આ વાડીમાંથી તું નીકળી જા, મારા માટે તું હરપ છો. અને એટલે મારે હરપનું મોઢું દબાવવું પડે. અને એટલે જ તને પ્રેમથી કહું છું કે આ વાડીમાંથી નીકળી જા. તને આ વાડીમાં પગ મૂકવાની ના પડી હતી ને, હવે મારે એને કેમ કેવું કે આ વાડી જ મારું બધું છે. આ વાડીથી જ મારું ઘર હાલે છે, મારું પેટ ભરાય છે. પણ નહીં, એને તો ઓલા સરલાબા એટલે કઈક દુશ્મની છે. આ જમીન લેવી છે એને કઈ. હવે એ જમીન લેવી હોય કે પડાવી હોય એ નથી ખબર. આ જમીન લઈને એને શું કરવી છે? એને કઈ તાણ છે? આમ ગરીબ માણસોને હેરાન કરે છે ને એ ખોટું કહેવાય. આવી રીતે જેટનો ટુકડો હું કરવા છીનવી લેવો જોવે. એને તો ખબર છે ને કે આ જમીનમાંથી તો તારા રોટલા નીકળે છે. બધું કીધું, હંધુય કીધું છે એને કે આ છેલ્લા 10 વર્ષથી આ જમીન વાવું છું, આ વાડીનો હાથી છું. અને સરલાબાએ મને પૂરા વિશ્વાસથી આ ખેતર વાવવા આપ્યું છે. એની ઉપજ શું આવે છે, જમીનમાં હું વાવું હું નહીં, એ બધું મારા ઉપર છોડ્યું છે. હવે અચાનક તમે એમ કહો કે આ વાડી છોડીને વયો જા, મારે તો સરલાબાનો ભરોસો તોડવાનો થાય ને. અને એ વાત તો ઠીક છે, મેં એને એ વાત કરી કે હાલો હું આ જમીન છોડી દઉં તો તમે મને બીજે ક્યાંક નોકરી રખાઈ લ્યો. મને મજૂરી યારે મતલબ છે, મને મજૂરી મળવી જોઈએ બસ. એક વાત કહું, હા આપણે તો આપણા લગ્નની વાત કરતા હતા, પણ હવે તું કઈ કમાઈ નહીં, તું રૂપિયા નહીં લાવે તો આપણે લગ્ન કરીને શું કરશું? હા હું મને પણ એની રૂપિયા કાઢશું. મને પણ એની ચિંતા થાય છે. આ સરલાબાની વાડીએ કામ કરું છું એ જોઈને તો તારા ઘરેથી મારું ને તારું નક્કી થયું છે. હવે ખબર પડશે કે સરલાબાના વાડીમાં હું કામ નથી કરતો કે એમાંથી કાઢી મૂક્યો છે તો મારું અને તારું લગ્નનું અટકશે. ચિંતા છે, કાંઈક તો કામ કરવું જ પડશે ને. તારે કાંઈક તો મજૂરી કરવી જ પડશે. નથી સમજતો આ કાળું. કેટલી વાર સમજાવ્યું એને, કેમ મારી જારે આવું કેમ? તમે બીજો કોઈ પણ રસ્તો અપનાવી શકો છો ને. ડાયરેક્ટ સરલાબાને મળો ને તમે તમારા જે દુશ્મની છે કે જે પણ તમારો વહીવટ છે એ કરો ને. આમાં અમને વચ્ચે હુકમ પીસો છો? પણ એનું તો કેવું ઈ જ છે કે મારા માટે તું આ ખેતરમાંથી જઈશ ને તો મારો રસ્તો આસાન થાય. અને આસાન કરવા માટે ઈ આપણને અહીંથી સહન કરી નાખે છે. આ તારી હારે હું કરવા દુશ્મની કાઢવી જોવે? હું તો ઈ ન સમજાતું. અને આ કાળુભાઈને એટલી ભાન નથી પડતી કે
હા સરલા બા અરે દુશ્મની છે તો છે એનું કરે ને, આપણને હું કરવા હેરાન કરે છે? આમાં આપણી જિંદગીનો સવાલ આવીને ઊભો રહે છે. સાચી વાત છે. બસ દુશ્મની એની છે અને નડે છે આપણને. બહુ થયું, હવે બહુ થયું. હવે જો પાછું કાળું આવશે ને મને ધમકી આપશે ને તો હવે મારાથી નહીં રહેવાય. કાળુને કંઈક કહી દઈશ અથવા તો સરલા બાને હું કહી દઈશ, જે સાચી હકીકત છે ને એ બધી વાત કરી દઈશ. પછી જે થવું હોય થાય. આ વાડીએ રહું, ખેતરે રહું, હાથીમાં રહું કે ન રહું. આવું ન બોલાય. આ કાળુને આપણે કાંઈ ન કહી શકીએ, કારણ કે છે ને એ માથા ભારે માણસ છે. હું કરી નાખે ને કાંઈ ભરોસો ન કરાય એનો. જો હેતલ, અત્યારે મને ચિંતા ખાલી તારી અને મારી, આપણા બંનેના લગ્નની છે. એટલે મહત્વનું અત્યારે એ રાખે છે કે કોઈ પણ સંજોગોમાં આપણા લગ્ન ન અટકે. હવે એના આડે આવતું આ કાળું હોય કે વાડી, રસ્તો કરવો પડશે. હાલ, હું તને પછી મળું. હા. બા આ શું છે? હવે ક્યારેક તમારી વાડી આટો મારવા આવાયો, આવી રીતના ઘરમાં ને ઘરમાં નો બેહી રહેવાય. આવીશ બેટા, ભાઈ જાય છે ને આ ઘડીએ એટલે હું આવીશ, પછી આવીશ. શું ભાઈ બધું ભાઈ ઉપર જ ન હોય પછી. અને હું શું કહું છું કે આ બપોરે આમ શું બનાવવાનું છે તમારે? એ આખા રવૈયા ને રોટલા અને ભેળી સાસ હોય ને ગોળ ને ઘી ને મજા પડી જાય બેટા. રોજ રોજ છે ને એકનું એક ખાઈને હું કંટાળી ગઈ છું, મારે નથી ખાવાનું થાળું. બોલ તું બોલ, હું આજ કરું છું બોલ. હા, જેમ કે હું રોજ બોલું તમે ઈ જ કરવાના હોય હે? મારી દીકરી તમે છે બા. લે આવી ગયો. સરલા બા, જય શ્રી કૃષ્ણ. કે મોઢું પડી ગયું છે. વાડીએથી આવું છું. શું થયું બેટા? આ કાળું આવ્યો તો. હું કીધું કાળિયાએ? મને વાડીએ પગ મૂકવાની જ ના પાડી દીધી. હા, કાળિયો તો જીવ લઈ ગયો છે હવે. હા ભાઈ, આ તમે આટલા વખતથી અમારે ત્યાં દાડી કરો છો, કામે આવો છો, પણ થોડી ઘણી એમાં શું થઈ ગયું? જીભ ચલાવી દેવાય. ઈ ગાડિયાને છે ને બરાબર મોઢે કહી દેવાનું કે તારે છે ને અમારી વાડીનો વહીવટ નહીં કરવાનો. મને આ સરલાબાની શરમ લાગે છે, બાકી કાળું નતો હું આમનામ. તું છૂટશે બેટા, તારે જે કરવું એ કર. કાળિયાને તો તું રસ્તો બતાવી દે. હવે આપણા ખેતર સામું જોવે જ નહીં. પણ બા વાત એ નથી. હા, વાત એવી છે કે એને તમારી કઈક જમીનની દુશ્મની છે. હવે જમીનની દુશ્મની માટે પેલો મારો રસ્તો કાઢવા માંગે છે. હું આ ખેતરમાંથી નીકળી જાઉં હવે એટલે તમારી વાડી કોણ વાવે? હા, કાળિયાને તો હવે હું જ જોઉં છું. ખમ બેટા. આની પહેલા પણ ઘણી વાર મને એ ધમકી આપી ગયો છે, પણ મેં એવું હતું કે આજ નહીં તો કાલ માની જશે, વાત વિખાઈ જશે. પણ આ તો વાત વધતી જ ગઈ. એ માને એવું લાગે છે એ કઈ એંગલ થી આ ગાડીઓ છે ને એ કઈ રીતે સુધરે એમ નથી. કદાચ એને છે ને મારો પીટો ઠંડોળો તો હોય નહીં, કેમ કે એની નિયત જ ખરાબ છે. બસ ગામમાં કેમ બધાનું કામ બગાડવું એ એનું પહેલું કામ છે. તારી વાત સાચી છે બેન, પણ અત્યારે તો જો આ છેલ્લા 10 વર્ષથી તમારી વાડીમાં કામ કરું છું હાથી તરીકે. આજ સુધી તમે નથી ક્યારે મને એ પૂછ્યું કે કેટલું ખરસ આવ્યું છે. ખાલી ઉપજ આવી છે એમાંથી તમે મને મારા ભાગનું મને આપી દીધું છે. આપણે ક્યાંથી પૂછીએ? પણ આ વિશ્વાસ મારે તોડવો નથી, અને એટલે જ આ કાળુને અત્યાર સુધી હું હાસવતો હતો. એની જે પણ વાત હતી એને સહન કરતો હતો, પણ હવે બહુ થયું. આપણા સંબંધ વચ્ચે કાળુને નથી આવવા દેવાનો. તું બેટા જે કરવું એ કર, હું તને છૂટ આપું છું. અને બીજી વાત એ કે અમને તો તમારા પર વિશ્વાસ છે. કદાચ ગમે એ થાય, 10 વર્ષથી તમે અહીંયા કામ કરો છો, કદાચ કાળું આવીને ગમે એ બોલે કે ગામનું ગમે એ વ્યક્તિ બોલે તો એમને તો ખબર જ છે. પણ આ મૂંઝાવાનું નથી. પણ એક વસ્તુ છે કે કાળું હારે એ રીતની સીપા છોડી નથી કરવાની. બેન, બાપ, આ તમારી દુશ્મનીમાં મારી મજૂરી, મારા ઘરનો ચૂલો અને મારું પેટ
કઈ રીતે ભરવું ને હમણાંથી એની ચિંતા રહી છે. જો બેટા, મેં છે ને તને મારા દીકરા જેવો ગણ્યો છે. હું તારા ઘરનો ચૂલો નહીં ઓલવાવા દઉં, કોઈ દી નહીં ઓલવાવા દઉં. હું બેઠી છું ને. પણ બા, હા, કાળુ ને એવી બધી શું દુશ્મની છે? ગમે ત્યારે આપણે છે ને ગમે તે કામમાં વચ્ચે જ પડતો હોય છે. એ હવે કાળુનું કામ પૂરું કરવું જ જોહે. અને ભાઈ, આ બાએ કીધું ને કે તમે છે ને આટલું બધું વિચારો નહીં અને એટલું ચિંતા ના કરો. તમારા ઘરનો ચૂલો તો ક્યારેય નહીં ઓલવે, કેમ કે જ્યાં સુધી મારા બા બેઠા છે ને ત્યાં સુધી તો અમે એ વસ્તુ નહીં જ ખાવા દઈએ. પણ આવી રીતે કાળું વારંવાર હેરાન કરશે તો એનો કાંઈક તો રસ્તો કરવો પડશે ને. હા છે ને, રસ્તો થાય. આ ઉપરવાળો છે ને એની પર થોડો ભરોસો કરવો જોઈએ. પણ આમ હિંમત હારી જાવ ને તો કાંઈ નહીં થાય. એટલે કહું છું, હિંમત રાખો. અત્યાર સુધી લડ્યા છીએ તો આગળ લડી લેવું. હા બેન, હે ને બા? હા, તારી વાત તો સાચી છે. બસ હવે જલ્દીથી જલ્દી આ કાળુનું કાંઈક નિવાડો આવે અને મને પેલાની જેમ પાછો વાડીએ એને મજાથી પ્રેમથી વાડીનું કામ કરવા દે. આવશે આવશે બેટા, હંધુય થઈ જાહે. તું ફિકર ન કરતો. હા, અત્યારે વાડીએ જવાનું છે તમારે? વાડીએ તો ઓલો પગ નહીં મૂકવા દે. હવે કાલે જ વાત. સારું થઈ. જો બને તો તમે સૌથી પહેલા છે ને કાળુના બાને વાત કરજો. એને વાત કરીને જો નિવાડો આવતો હોય તો વધુ સારું. રામ રામ. રામ. બા, આ કાળુની દાદાગીરી છે ને વધી ગઈ. દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે આમ તો વાત સાચી છે કે કાળુની બાને પહેલા વાત કરવી જોઈએ. એની માં થઈને એને સમજાવશે ને હા, તો કદાચ ઈ સમજશે. તે આપણે આ વાતમાં મોડું ના કરવું જોઈએ. હાલો હાલો આપણે એની હારે વાત કરી. હાલો હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરલા આવ આવ. હા, ક્યાં બેટા? કા ગામમાં કોઈના લગ્ન છે? ના ના, કાંઈ કોઈના લગ્ન નથી. આ તમારા કાળુની ફરિયાદ લઈને આવીશું. લે, મારા કાળુએ વળી હું કર્યું? આ તમારો કાળુ અમારો જીવ લઈ ગયો છે. મને કે અમારા ખેડૂને ખેતરમાં નથી જવા દેતો. કા તારે ને એને કાઈ જૂની દુશ્મની છે? બા, આ કઈ સમજાવો? લગન થઈ ગયા છે હવે. આવા કરમ કામ કરે છે ને હારો નથી લાગતો. એ તું ચૂપ રે. તું વચ્ચે બોલસ તે. સાચું બોલે તો ચૂપ કરાવો છો. આ તમારા કાળુ છે ને એની નજરે કઈ હારી નથી. આ તો ઠીક છે કે ઈ વિશે મેં વાત નથી કરી. બાકી આ કેની સાચી જ વાત છે. તમારા કાળુ સીધો રાખજો. આ એ ગામની સોડીઓ છે ને નાટક નખરા કરે ને તો મારો કાળુ નહીં, એ હારા હારાય છે ને હમણાં કવિ થઈ જાય. એક ખોટી હોય, બધી ખોટી હોય, કઈ હંધી ખોટી. સોડિયું બધી એવી જ હોય. અને આ કાળુના સમાચાર તો છે ને મને મળ્યા છે. આ લગન થઈ ગયા છે, ઘરમાં બૈરું છે તોય આવા કામ કરે છે બાર. એટલે મારી આમે તારા વરનું નામ લેતા તું જરાય લાગતી પણ નથી. એના લખણ એવા છે, કાઈ નથી લખણ એવા. તમને કઈ ખબર નથી. હે મારો દીકરો છે ને જરાય એવો નથી હો. તમે બધું છો એવી. આમે માને દીકરાનું પેલા લાગે, વહુને ક્યાં કઈ લાગતું જ છે. લ્યો, લાગતું નથી. પણ તું છે ને ઘરમાં સારી રીતે રહેતી હોય ને તો મારો કાળિયો ક્યાંય જાય એવો નથી. બોલો લો. બે છે ને તમારા આ બંધ કરો બધું. ઈ તમે અંદર તમારું ઘરમાં કરતા હોય. રાધાબા, તમારા કાળુની નજર હારી નથી. હા, એની નજર મારી દીકરી ઉપર છે. તો દીકરીને કયો ને કે જરાક નીસી નજરે જાય ને આવે. લટુડા પટુડા કરતી હાલે ને તો કોઈનોય ભંગ થાય તપ. બસ ને રાધાબા, આ બહુ વધતું જાય છે તમારું. તમને ખબર છે હું લટુડા પટુડા કરીને જ હાલું છું? હાલો, હું એક હાલું છું, બરાબર? આ ગામમાં હંધી છોકરીઓ લટુડા પટુડા જ કરે છે. એ બધી સોડીઓની વકીલાત કરવા આવી છે તું? તું તારું કર ને કે તારે કેમ રહેવું છે? બીજું આવશે ને ફરિયાદ કરવા ત્યારે હું જોઈ લઈ. તમે માનો છો? આટલી ફરિયાદ કરી તોય તમે માનો છો? જ્યારે માં છે ને દીકરાને સમજાવે ને ત્યારે દીકરો આગળ વધે. બાકી તમે જ આવી રીતના કરો એટલે હવે મને ખબર પડી કે કાળુની નજર કેમ ખરાબ છે. લ્યો, કાળુ નજર ખરાબ. એ સાંભળો, જે હશે ઈ આજ મારો કાળિયો આવે ને વાડીએથી એટલે એને બેહાડીને વાત કરે. અને જો એમાં એમ કે સોડિયું જેવી છે ને તો તમારી એકે વાત હું સાંભળવાની નથી, કહી દઉં છું. હા, તમારા કાળુની નજર હારી નથી.
રાધાબા એને સમજાઈ દેજો મારી દીકરી હામું જોવે નહીં. એ તમે છે ને દીકરીને સમજાવો કે એવા શાળા ન કરે કે કોક છોકરો આપણે સામે જોવે. આ બધી વાતનો મેલો પેડો હવે છે ને રાતના આવે ને કાળિયો એટલે તમે જોઈ લેજો કે એ ખબરદાર મારા કાળિયા માટે તું કાઈ બોલી છે ને તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી. લે કેમ બહુ સાચું બોલે છે તો ગમતું નથી. ક્યાંથી માન આપે? ખબર જ છે માન વગરનો છે. હા ઈ તારી કોર બોલે છે ને એટલે તને મારી બહુ હારી લાગે છે. બાકી મને ખબર છે કે ઈ કેવી છે કામસોર. એવું છે? હે ક્યારે ઈ મારી કોર બોલતી હોય? જ્યારે એને ધણીના ને લખણ ખબર હોય ત્યારે. ઈ છે જેવી ઈ બેવને બનતું નથી ને. મારો કાળિયો કે ગરમ રોટલો કરી દે તો એને આળા આવે છે. પછી ક્યાંથી એને મારો કાળિયો ગમે? સરસ. તે હંધી વાત પડતી મેલો. આ વાતની છે ને ચોક થઈ જાવો જોઈએ કે તમારો કાળું છે ને ગામની બીજી ભલે દીકરીઓ અમે સે નજર ખરાબ કરે, મારી આમે જોને ઊંચું જોઈને જોયું છે ને તો આ વખતે છે ને મારીથી ભૂંડી કોઈ નથી. એ હારું. અને સરલા તને કહી દઉં છું આજ મારો કાળિયો આવે ને એટલે હું એની હારે વાત કરે. પણ જો સોડિયોનો વાંક નીકળ્યો છે ને તો હું કોઈની વાત સાંભળવાની નથી. બીજી સોડિયુંની ખબર નહીં પણ મારી દીકરીનું નામ ન આવવું જોઈએ ક્યાંય. ઈ દીકરીને કહેવાનું કે હા નીચે જોઈને જવાનું, નીચે જોઈને આવવાનું. લટોડા પટોડા કરીએ તો બધાય જોવે. આજ પછી કાળું મને કે મારી દીકરીને આડો ન આવવો જોઈએ અને અમારા જે જમીનના હાટું છે એને ખેતરમાં કોઈ દી નડવો ન જોઈએ. ઈ તમારો પ્રશ્ન છે હો. ઈ તમે જોઈ લેજો. હું મારા કાળુને કહી દઈ. અને તમે શું કહો છો કે દીકરીને કહેવાનું લટુડા પટુડા કરીને નો હાલે? અરે દીકરીઓ તો ગમે તેમ લટુડા પટુડા કરે, સ્ત્રીની જાત છે. હે તો કેમ એમની તમારા કાળિયાની નસર એવી છે એટલે જાય છે ને કા ગામના બીજા કોઈ મરદ? એટલે જ કહું છું કે સોડિયું એ મર્યાદામાં રેવાય, લાજમાં રેવાય. લ્યો સોડિયું તો ગમે એમ હાલે. આ શહેર નથી, ગામડું છે, ગામડું. એ જાઓ હવે તમે અહીંથી. ખોટો મારો મગજ ગરમ ન કરો. જાઓ. હા હા જઈએ જ છીએ. અને તમારી વહુ કેસની બધી વાત સાચી છે. હાલો બા અહીંથી. હા તો જાઓ, એને ખોળે બેસી જાઓ. હા હું મારું કામ પતાવું. લે શરમ નથી આવતી? હાઉની આમે એના વરનું નામ લેતા બેશરમ. આ ઘરે આવવાનો ટાઈમ મળી ગયો તમને? લે પણ તું આમ રાડે રાડે કાં થઈશો? આ ગામની છોડીઓને આવી અમે ખરાબ નજર કરો, શરમ નથી આવતી તમને? એ તું આ હું બકવાસ કરે છો? હે બકવાસ નથી કરતી. આ સામે છે ને સમાચાર મળે છે એવા. આ ગામની બાયુ છે ને ઘરે આવીને તમારી ફરિયાદો કરે છે. એ લે આ વળી મારી ફરિયાદ કરવા આપણે ઘરે કોણ આવ્યું અને કોને એવો ટાઈમ મળી ગયો કે આપણે ઘરે ફરિયાદ કરવા આવે? હું એમ કહું તમારા ઘરમાં બૈરી છે તો તમે બહાર હું કામ ખોટી નજર કાઢો છો? એટલે પણ હવે મેં ક્યાં કોઈ અમે નજર બગાડી છે? અને તને આવી ફરિયાદ કરવા આપણે ઘરે કોણ આવ્યું છું? આ ઓલી મધુડી આવી હતી. લે આ મધુડી આપણે ઘરે આવી હતી એમ? કા એનું નામ સાંભળતો અવાજ કા બદલાઈ ગયો તમારો? અવાજ તો બદલાય જ જાય ને. અરે સાંભળો, તમારા ઘરમાં તમારું બૈરું છે એક તો. અરે પણ ઘરમાં બૈરું છે તે હું ક્યાં ક્યાં ગામમાં ભાટકવા જાઉં છું તે તું કહેશો ઘરમાં બૈરું છે? હા તને ખુશ નથી રાખતો કે તારા કઈ ઘટે છે ઘરમાં? આવે ઈ ખોટું બોલે છે. હવે ઈ બધા તો ખોટું બોલ્યા કરે. આ ગામના મોટા કઈ ગરણા બાંધવા ન જવાના હોય. હું હજુ કહી દઉં છું, ઘરમાં ધ્યાન આપો. તમારા ઘરમાં બૈરું છે, ખોટી નજરો કરવાની બંધ કરી દો. એ આ તારું મોઢું છે ને તું બંધ રાખજો. તારે મને સલાહ સૂચન નહીં દેવાનું. મને અંધી ખબર પડે છે કે મારે શું કરવું ને હું નહીં. જ્યારે હોય ત્યારે સલાહ દેતી હોય. સલાહ ન આપું તો શું કરું? મને મારો હક ન મળે, મને ઘરમાં ઇજ્જત ન મળે તો મારે કરવાનું હું? લે હા તારે શું ઘટે છે? હા બે ટાઈમના રોટલા મળે છે ને તને? હે હા ઘરેણા પહેર્યા છે, હારા કપડા પહેર્યા છે, તારે બીજું જોઈએ હું તારે? તો તમને ઘરમાં રોટલો નથી મળતો? હું કેમ બાર નજર નાખવા જાવ છો? એટલે પણ આ નજર ક્યાં નજર નાખવા ગયો? મધુડી ખોટું નથી બોલતી. અરે હા લે ઈ પારકી જણી કે ઈ તને હાસું લાગે અને તારો ઘરવાળો કે ઈ તને ખોટું લાગે છે બધું. મારી સામે લબ કરે છે. એક નહીં 10 જણનું હેરાન કરે છે. અરે બાપા હા તમે એકવાર મને કહી દો કે મારા સિવાય તારા જીવનમાં કોઈ નથી બીજું. એટલે આ બાપા કોઈ નથી પણ કહું તો છો આ ગામના મોઢે છે ને ગરણા બાંધવા નો જવાય. ગામ વાતું કર્યાનું માથે નો ઓઢવાનું હોય. મારા હમ ખાવ ને. અરે આમાં હમ ખાવાની ક્યાં વાત આવી? અને હમ બમનું છે ને એ બધું ખોટું હોય કે હમ ખાધે કોઈ મરી નથી જવાનું. નહીં તમે ખોટું બોલો છો. પાક્કું તમે બાર કોઈની હારે લપરું છે તમારું તો તમે મારા હમ નથી ખાતા. એ તું છે ને આ તારો લવારો બંધ કર. હવે છે ને મારું મગજ છે ને ફરવા માંડ્યું છે. આ મારો મગજ હટી જાય ને એ પહેલા તારું મોઢું છે ને બંધ કરી દે, નકર મારો હાથ ઉપરતા વાર નહીં લાગે.
હાસી વાત બોલું છું, તમને ખોટું લાગે છે, તમારો ગુસ્સો મોટો. અરે તું મન ખાસું કહો ને કે હું ખોટું બોલું છું કે હાસું. અરે ભાઈ તું ખોટું નથી બોલતી અને હું ખોટું નથી બોલતો. અને ગામમાં છે ને મારે કોઈ છોડી અરે કાંઈ લેવા દેવા નહીં. માથે ઓઢીને ફર્યા છે અને આ મધુડીને ની માને તો છે ને હું જોઈ લે. કેમ એને જોઈ લે હું તમે? આ ઘરમાં હું નથી જોવા માટે? હાસું બોલું, ઘરમાં હું નથી જોવા માટે, અરે. તમે એને હું કામ છું? હે ભગવાન, તું સમજતી કેમ નથી? આ ખોટે ખોટી ઘરે ફરિયાદો કરવા આવે તો હું હાખી લેવાય? હે એને બે વેણ કહેવા ન પડે? અને આ મધુડી હું ઘેર નહોતો ત્યારે કેમ આવી છે? આ હું હોય ને ત્યારે આવવાની જરૂર હતી તો એને ખબર પડે. એને તો બાને ઘણી બધી વાતો કરી. હા બાને વાત કરી. હવે આ મા દીકરીને હું હોઈ છું, બાને હું વાત કરવાની જરૂર હતી? આ મને નહોતું કહેવાતું હે? અને મેં ક્યાંની છોકરી ઉપર ખરાબ નજર નાખી છે? આ જો મારી વાત સાંભળ, આ ગામ છે ને વાતું કર્યા કરે, આ તારે છે ને માથે નહીં ઓઢવાનું. મારા લખણ એવા કાંઈ નહીં. વાત કરે છે નાખી બીજી દેવાની. વાર મારો ભરોસો ન તોડતા હો. આવી કોઈ ફરિયાદ ન આવે. હાલો હું તમારા માટે રોટલો બનાવી દઉં છું. હાલો. અરે ભાઈ હવે તાર રોટલા કરી જા. આ મારે બેટે મધુડી હું નહોતો તી કેમ ઘેરે આવી છે? હોય તી આવે ને તો મજા આવી જાય હો. આ મધુડીને તો છે ને તાબે કરવી જ પડશે. પણ મારી બેટી આ મા દીકરી મારે ઘરે આવીને ફરિયાદ કરી ગયા ને, એ બહુ ખોટું થયું. હા મધુડીનું કાંઈક કરવું પડશે. આ મધુડી હાથમાંથી જાય ને એ તો આ કાળું ને કોઈ દી નો હાલ્યો. જટ રોટલા કરજે. હા સરીસા. એટલે એ કાળું બોલો ને બા, શું કામ છે? બે તો ઘડી બોલો જો. ક્યાં જા સચાનું? હા મારે હો કામ હોય. તમે ઈ મને પૂછો ક્યાં જાશો, મારે હું તમને કેવું? આ ગામમાં જાવ થોડું કામ છે એટલે મંડળીનું. બોલો. કઈ મંડળીનું કામ છે? હવે ખેડૂને કઈ મંડળીનું કામ હોય ઈ તમે મને કયો. ખોળ લેવાનું છે, બિયારણ લેવાનું છે, શું કરવાનું? ખાતર લેવાનું છે. ખાતર મગાવવું પડશે ને. કાળું એક વાત કહું બેટા, હા જે હોય ઝટ બોલો ને બા, મારે ઉતાવળ છે હવે. એ મારી હારે બેહે ને ત્યારે આટલું ઉતાવળું ન થવાય. માં શું તારી? હા બોલો શું કામ છે તમારે હવે? હું એમ કહું છું, તું મારો દીકરો છો, ડાયો છો, એ ગામમાં આપણું ઘર 5 જણમાં પૂછાય એવું છે. એ વાત સાચી છે બા તમારી, પણ આ બધું તમે મને શું કામ કહો છો? મને બધી ખબર જ છે. તો પછી તારા લખણ કા બગડેલા છે? લખણ બદલેલા છે એટલે? હા તમે શું વાત કરો છો બા? આ ઓલી સરલા આવી હતી મધુની માં, ઈ આયા શું કામ આવ્યા હતા? તારી નજર કા ફરી ગઈ? અરે હું તો એમ પૂછું તો ઈ આયા શું કામ આવ્યા હતા એમ? હું કામ આવ્યા હોય? લાડવા દેવા તો આવ્યા નહીં હોય? કઈક તારું જ નામ લઈને આવ્યા હતા તો તે કઈક કર્યું? અરે બા મેં કાંઈ નથી કર્યું. અને તમે આવી વાત ક્યાં કરો છો? તમને તમારા દીકરા પર ભરોસો નથી? મને હવે કોઈના પર ભરોસો નથી, અને એમાં તારા પર તો જરાય નથી. હવે બોલ. કરો વાત. હા પેટના જણ્યા પર ભરોસો નહીં તો બીજું તો મારે શું કરવું? હા પેટનો જણ્યો જ્યાં સુધી હારો હોય ને ત્યાં સુધી હું કાંઈ ન બોલું. અત્યાર સુધી કોઈ દી મેં તને કાંઈ ફરિયાદ કરી છે? કાં અટાણે જ કરું છું. એ સરલા આવી હતી, કેતી હતી કે એની દીકરી ઉપર તું ખરાબ નજર નાખસ. હું એમ કહું છું, આ ઘરમાં એક બાયડી છે તો પછી આપણે ગામની છોડીઓની અમે હું કામ જોવું પડે બેટા? જો બા, હા હું તમને કહું, હા સરલાબાની છોડી છે ને મધુડી, એ મને બહુ ગમે છે. હાકરનો ગાંગડો છે કા? અરે હાકરનો ગાંગડો નથી બા, ઈ તો છે ને મીઠા અમૃત જેવી છે. અને છે ને મારે એની હારે લગ્ન કરવા છે બા. તને જરાય લાજ શરમ જેવું છે? આ ઘરમાં એક બાયડી છે, આ ગામ થૂ થૂ કરશે તને. અરે હવે ગામને થોડું કઈ માથે લઈને ફરાય? હે ગામ તું કરે તો હું થઈ ગયું? ગામને બીજું કામ એવું છે, વાતું જ કરવી છે ને. ના આપણે કરીએ એવું તો કોક વાતું કરે ને, કા મારી કોઈ કરવા નથી આવતા? બા આ તમારી વાત કોઈ ન કરે. કા? અરે હવે તમારી વાત કોણ કરવાનું છે? અને હું તમને શું કહું, આ મધુડી છે ને બા, હા 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 રૂપનો કટકો છે બા, મારા અહીંયા વસી ગઈ છે. અને તુંય મને અહીંયા વહી ગયો છે. પણ બા તમે મને મારો છો કા? તું કરે છે જેવું. એ ગામની છોડ્યું છે ને આપણી બેન દીકરીઓ કહેવાય. અરે કોક નજર નાખે ને તો એનો ઢીંડો ભાંગી નખાય. અને તું મારો દીકરો થઈને એ મધુડીની વાય પડ્યો. આ ઓલી ઘરમાં છે એ કાન જ ગમતી? જો
મેં તમને પહેલા કીધું હતું ને બા લગન ટાણે કે મને આ થોડી નથી ગમતી, તોય તમે પરણે મારા લગ્ન કરાવ્યા. અને આ મધુડી છે ને મને પહેલાથી ગમે છે, મેં તમને કીધું જ છું, પણ તમે મારી વાત માની નહીં તો હું કરું? ક્યાંથી માને? ક્યાં એની ઉંમર, ક્યાં તારી ઉંમર? અરે મારા રોયા, આ 2 વર્ષ પછી છે ને તારે ઘેર નાની સોડી આવશે અને એને મોટી થતા વાર નહીં લાગે. એ બા, પછી આ પ્રેમ છે ને, પ્રેમમાં કઈ ઉંમર નો જોવાની હોય. હે આ પ્રેમ ને ઉંમર ને કાંઈ લેવા દેવા નહીં. આ તો મન લાગી જાય ગમે ને યારે. સરસ લ્યો. અને તારી બેન હોત અને કોક એવો ગામનો ઉતાર એની વાહે પડ્યો હોત તો તું કરત એને પ્રેમથી કહેત, એ આવો આવો જીજાજી કેમ છો એમ વાહ. કરત. તમે જરાક બોલવામાં ધ્યાન રાખો. આ નો બોલવાનું નો બોલો. હા જો બેન નું નામ આવ્યું તો કેવો બાટલો ફાટ્યો. તો એ છે ને કોકની સોડી છે, એમ નજર ન બગાડાય બેટા. આપણે છે ને હારા છીએ ને તો હારા થઈને રહેવાય. બા, આ હું છે ને હારો જ છું હો. આ તમારે છે ને મને સલાહ સૂચન નહીં દીધા કરવાની. મેં તમને કીધું ને કે આ મધુડી મને ગમે છે એટલે મને ગમે છે. હા તો હવે મારી વાત સાંભળી લે. જો તે એની હારે કઈ આડાવળી કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી હો. ગામને સોરે તને ઉભો રાખીને હું તને મારું નહીં પીટું નહીં તો કેજે મને, ભલે તું મારો છોકરો રહ્યો. અરે બા, આ તમે કેવી વાત કરો છો? હા મધુડી હાટો થઈને છે ને કદાચ મારે મરી જવું પડે ને તોય કુરબાન છે. બાકી બસ, આ તો સમજી જ લે કે હવે તારું મોત નજીક છે. કાંઈ વાંધો નહીં બા. બાકી આ મધુડીને છે ને હું આજે નહીં મૂકું ને કાલે નહીં મૂકું. હા હવે તું એની પર નજર બગાડ અને પછી જો આ તારી માં કેવી સંડિકા બને છે ઈ. અરે બા, તમે કેવા છો હે? આ એવી તમારે શું? અમુક ને તમારા દીકરાને સાથ સહકાર દેવો જોઈએ, એની બદલે તમે મને જ વઢો છો. સાત સરકાર તને સાત સરકાર અરે પણ વાળ ખેહાય મૂકી જો. તું કુવારો આમ જો કુવારો હોત ને તું કુવારો તો હું વાત હલવત અને એની માં ના પાડત ને તો હું એને ખેઈને લઈ આવત. પણ ઘરે બાયડી છે, કોઈની સોડી ઉપર નજર ન નખાય. જો બા, મારી વાત કાન ખોલીને સાંભળી જો. આ એની માં કે આખું ગામ કે હા કે તમે કયો, હું કોઈના બાપનું માનવાનું નથી. આ મધુડીને હું મારી બનાવીને રે એટલે મારી બનાવીને રે. તમારે જે કરવું હોય ને કરી લેજો. તો હવે જો તારી માં હું કરી હકેશ, જા હવે તાર જ્યાં જવું હોય ને ત્યાં જા. હા તો તમે જોઈ લો, હું તમારો દીકરો છું, પાછી પાણી તો નહીં જ કરું. આ મધુડી છે ને આ ઘરનું પાણી ભરશે, યાદ રાખજો. સપના જો સપના, મધુડીને પાણી ભરાવું છે. બેશરમ બિચારી સરલા હાસુ જ કેતી હતી, મદલી હાસુ કેતી હતી. હું વળી મારા છોકરાનું ઉપરાણું લેતી હતી.